પ્રકાશ, પ્રગતિ અને પવિત્રતા દીપમાલા ન્યૂઝ। નમસ્કાર। કલોલ જીઆઈડીસીમાં લાયન્સ ક્લબ ઓફ સીઆઈએ દ્વારા વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો। કલોલ શહેર અને આસપાસના વિસ્તારમાં પર્યાવરણની જાળવણી તથા હરિયાળી વધારવાના હેતુથી વિવિધ સંસ્થાઓ દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે। ત્યારે લાયન્સ ક્લબ ઓફ સીઆઈએ દ્વારા કલોલ જીઆઈડીસી ખાતે આવેલ એમપી ઇન્ડસ્ટ્રીમાં વૃક્ષારોપણનું કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમ દરમિયાન 100થી વધુ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ B4ના ડિસ્ટ્રિક્ટ ગવર્નર લાયન BM સંઘવી ખાસ ઉપસ્થિત રહ્યા હતા। તેમના હાથે તેમજ ઉપસ્થિત લાયન અગ્રણીઓ અને સભ્યોની હાજરીમાં વૃક્ષારોપણ કાર્યક્રમ કરવામાં આવ્યું હતું। ઔદ્યોગિક વિસ્તારમાં વૃક્ષારોપણ થવાથી પર્યાવરણની જાળવણી સાથે આસપાસના વિસ્તારમાં હરિયાળી વધારવામાં પણ મદદરૂપ બનશે તેવા આશાવાદ વ્યક્ત કરવામાં આવ્યો હતો। આ વૃક્ષારોપણ કાર્યક્રમમાં લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ B4ના ફર્સ્ટ વાઇસ ડિસ્ટ્રિક્ટ ગવર્નર લાયન અરવિંદભાઈ પટેલ, લાયન ડિસ્ટ્રિક્ટ ટ્રેઝરર લાયન ભારતીબેન પટેલ, કલોલ લાયન્સ પાસ્ટ પ્રેસિડેન્ટ ફોરમના ચેરમેન લાયન BD પટેલ તથા પાસ્ટ પ્રેસિડેન્ટ ફોરમના સેક્રેટરી લાયન DK પટેલ ઉપસ્થિત રહ્યા હતા। આ ઉપરાંત એમપી ઇન્ડસ્ટ્રીના માલિક અને DEO લાયન પ્રવીણ લોઢા, લાયન દિનેશભાઈ પટેલ, લાયન સંજયભાઈ પટેલ તેમજ લાયન્સ ક્લબ ઓફ સીઆઈએના પ્રમુખ લાયન પંકજભાઈ પટેલ, ટ્રેઝરર લાયન દેવેન્દ્રભાઈ બારોડ સહિત આગેવાનો અને સભ્યોના કાર્યક્રમમાં જોડાયા હતા। લાયન વિપુલભાઈ ગજ્જર દીપમાલા ન્યૂઝ પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા। લાયન્સ ક્લબ ઓફ સીઆઈએ દ્વારા યોજાયેલા આ વૃક્ષારોપણ કાર્યક્રમમાં ક્લબના સભ્યો તથા ઉપસ્થિત મહાનુભાવોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। કાર્યક્રમ દરમિયાન 100થી વધુ વૃક્ષોના રોપાઓનું વાવેતર કરવામાં આવ્યું હતું। દીપમાલા ન્યૂઝ, કલોલ।